નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3માં તમારું હાર્દિક સ્વાગત છે. તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આજે આપણે NMMSની લેવાયેલી પરીક્ષા 2023-24 જે 7/4/2024ના રોજ લેવામાં આવી હતી તેનું સંપૂર્ણ પેપર સોલ્યુશન આપણે જોઈશું, જેમાં આપણે ધોરણ 8નું પેપર સોલ્યુશન આપેલ છે. તો જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3. અહીંયા આપણે NMMS 2023-24નું પેપર આપેલું છે, જેમાં પ્રશ્ન પહેલો, નીચે આપેલા પ્રશ્ન 1 થી 5માં આપેલ આકૃતિઓમાં એક સમાન રીતે સંખ્યા ગોઠવાયેલી છે. તેના આધારે ખાલી જગ્યામાં આવતી સંખ્યા વિકલ્પમાંથી શોધીને લખવાની છે. અહીંયા સૌપ્રથમ આપણે પહેલા જોઈશું કે પ્રશ્ન પહેલામાં જવાબ આવે છે 25. અહીંયા જોઈશું કે 20 + 12 32, એટલે 8 ચોક 32 થાય છે. 53 + 7 એટલે 15 ચોક 60 થાય છે. અને 16 + 84 એટલે 100 થાય છે. તો કેટલા ચોક 100 થાય? તો કે 25 ચોક 100. પ્રશ્ન બીજો, જેમાં આપણે અહીંયા જોઈશું કે અહીંયા ખાલી જગ્યામાં 3 આવે છે. અહીંયા આપણે જોઈએ તો બંનેનો સરવાળો 81 થાય છે, એટલે 9નો 9 સાથે ગુણાકાર કરી તો 81 આવે. 42 + 12 એટલે કે 64 થાય છે. તો 9નો 6 સાથે ગુણાકાર કરીએ તો 54 થાય છે. અહીંયા 19 + 8 27 થાય, એટલે 9ને 3 સાથે ગુણીએ તો એટલે અહીંયા જવાબ આવે છે ડી. પ્રશ્ન 3, જેમાં જવાબ આવે છે 45. અહીંયા આપણે જોઈશું કે અહીંયા સંખ્યા સરખી છે, તેનો સરવાળો કરવામાં આવ્યો છે, એટલે અહીંયા 45 આવે છે. હવે આપણે પ્રશ્ન ચોથો જોઈએ, જેમાં 27 જવાબ આવે છે, જેમાં અહીંયા સંખ્યાઓનો સરવાળો કરીને વર્ગ કરવામાં આવેલો છે. પ્રશ્ન 5મો, અહીંયા ફરતી બાજુની સંખ્યા છે તેનો સરવાળો અહીંયા વચ્ચે આપેલો છે, એટલે અહીંયા બધી સંખ્યાનો સરવાળો કરીએ તો 47 અહીંયા જવાબ આવે છે. પ્રશ્ન 6, અહીંયા આપણે આકૃતિના આધારે પ્રશ્નનો જવાબ આપેલો છે, જેમાં ત્રિકોણ છે એ રમતવીર, વર્તુળમાં નૃત્યકાર અને લંબચોરસમાં સંગીતકાર છે. જેના આધારે આપણે જોઈએ પ્રશ્ન 6, કોણ રમતવીરની સાથે સંગીતકાર પણ છે? તો આપણે રમતવીર એટલે ત્રિકોણમાં હોય તે, અને સંગીતકાર એટલે કે લંબચોરસમાં અને ત્રિકોણમાં બંનેમાં હોય તે કોણ છે? તો આપણે અહીંયા જવાબ આવશે ક્યુ. અહીંયા ક્યુ છે એ લંબચોરસમાં પણ છે, ક્યુ છે એ ત્રિકોણમાં પણ છે. પ્રશ્ન 7, કોણ સંગીતકાર છે પણ નૃત્યકાર નથી? જેનો જવાબ આવે છે બી, ક્યુ. અહીંયા આપણે ક્યુ જોઈશું કે એ સંગીતકાર છે, પણ અહીંયા ગોળ વર્તુળમાં નથી આવતું, એટલે નૃત્યકાર નથી. પ્રશ્ન 8મો, કોણ રમતવીર નથી અને નૃત્યકાર પણ નથી? જેનો જવાબ આવે છે ડી, એમ. પ્રશ્ન 9મો, નૃત્યકાર અને રમતવીર બંને હોય તે કોણ છે? જેનો જવાબ છે એ, પી. પ્રશ્ન 10મો, નીચેની આકૃતિ માટે અરીસામાં જોવા મળતા પ્રતિબિંબ આપેલું છે, તો કયું પ્રતિબિંબ દર્શાવતો વિકલ્પ આવશે? જેનો જવાબ છે બી. પ્રશ્ન 11મો, નીચે આપેલી આકૃતિ માટે અરીસામાં જોવા મળતા પ્રતિબિંબ માટે વિકલ્પ આપેલા છે, તો વિકલ્પમાં આકૃતિનું સાચું પ્રતિબિંબ દર્શાવતો વિકલ્પ કયો છે? જેનો જવાબ છે એ.
પ્રશ્ન 12 નીચે આપેલી આકૃતિનું પ્રતિબિંબ માટે વિકલ્પ આપેલા છે. આપેલ વિકલ્પમાંથી આકૃતિનું સાચું પ્રતિબિંબ દર્શાવતો વિકલ્પ દર્શાવો, જેનો જવાબ છે સી. પ્રશ્ન 13 રાજનના પિતાની ઉંમર રાજનની ઉંમરની 4 ગણી છે. રાજન 10 વર્ષનો છે. 5 વર્ષ પહેલા રાજનના પિતાની ઉંમર રાજનની ઉંમરની કેટલા ગણી છે? જેનો જવાબ છે સી 7 ગણી. પ્રશ્ન 14 પરમ પૂર્વ દિશામાં 5 મિનિટ સુધી સીધો ચાલે છે. પછી તે જમણા હાથે વળીને બીજી 5 મિનિટ ચાલે છે, એટલે જમણા હાથ પર વળે પછી મૂળ રસ્તે પાછો ફરે છે. હવે 2 મિનિટ પછી તે કઈ દિશામાં ચાલતો હશે? જેનો જવાબ છે એ ઉત્તર દિશામાં. પ્રશ્ન 15 ક્રિકેટ ટીમના 15 ખેલાડીઓ મેદાનમાં એક હરોળમાં ઊભેલા છે. આગળથી 5મા ક્રમે ઊભેલો વિરાટને પાછળથી ગણતા કેટલામો ક્રમ આવશે? અહીંયા કુલ 15 ખેલાડી છે, તો આપણે જોઈએ અહીંયા જોઈશું કે આગળથી 5મા ક્રમે છે, તો પાછળથી ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 ને 11મા ક્રમે આવે છે, એટલે જવાબ આવે છે બી. પ્રશ્ન 16 તમે એક બેન્ચની સામે ઊભા છો. જય, વિજય, અજય અને સુજય તે બેન્ચ પર બેઠા છે. અજય અને સુજય પાસ પાસે બેઠા છે. વિજય અને જય અને અજયની બાજુમાં નથી. જય બેન્ચના જમણા છેડે બેઠો છે. તો ચારેયનો બેન્ચ પર બેસવાનો ક્રમ જણાવો. તો અહીંયા જવાબ આવે છે સી. પ્રશ્ન 17 વિદ્યાર્થીઓની એક લાઇનમાં જયવેલ બરાબર મધ્યમાં છે. જો તે આગળથી 9મા ક્રમે હોય તો તેની પાછળથી કેટલા વિદ્યાર્થીઓ ઊભા હશે? હવે લાઇનમાં બરોબર મધ્યમાં હોય તો તેની આગળથી 9મા ક્રમે હોય એટલે આગળ 8 વિદ્યાર્થી હોય, તો પાછળ પણ 8 વિદ્યાર્થી હોય છે, એટલે જવાબ આવે છે એ 8. પ્રશ્ન 18 1 કરોડમાં કેટલા 10,000 હોય? તો તેના માટે આપણે અહીંયા 1 કરોડમાં આપણે 7 શૂન્ય હોય. હવે કેટલા 10,000 જોઈએ? તો અહીંયા 10,000 પછી એમાં 4 શૂન્ય આવી જાય છે, એને ગુણ્યા 1000 કરીએ એટલે કે ટોટલ 7 શૂન્ય થઈ જાય છે, એટલે 1 કરોડમાં 1000 વખત 10,000 આવે છે. પ્રશ્ન 19 4.5 કલાકની મિનિટ કેટલી થાય? તમને જાણો છો કે 1 કલાકમાં 60 મિનિટ હોય, એટલે 4.5 કલાક ગુણ્યા 60 કરીએ તો 270 જવાબ આવે છે. પ્રશ્ન 20 આવતીકાલ પછીના દિવસે શુક્રવાર હોય તો ગઈકાલે કયો વાર હશે? જેનો જવાબ છે મંગળવાર. પ્રશ્ન 21 કોઈ એક સંખ્યાના 30%ના 30% જો 54 હોય તો તે સંખ્યા કઈ હોય? જો આપણે 30% બરાબર 54 હોય તો અહીંયા આપણે 30% બરાબર 54 લઈએ તો એ સંખ્યા એટલે કે મૂળ સંખ્યા 100% ગણવામાં આવે છે. તો 100% બરાબર 180 થાય. હવે તો કે આપણને આ 30%ની મૂળ સંખ્યા મળી. હવે એના 30%, તો આપણે અહીંયા 30% છે એ 180 છે, તો 100% બરાબર 600 થાય, એટલે અહીંયા જવાબ ડી 600 આવે છે. પ્રશ્ન 22 નીચે પ્રશ્ન 22 થી 26માં દર્શાવેલ સંખ્યા શ્રેણીમાં ખૂટતી સંખ્યા આપેલા વિકલ્પોમાંથી શોધો. અહીંયા તમારે શ્રેણી આપેલી છે, જેમાં 39, 31, 23 અને 15 થાય છે, જેમાં આપણે ક્રમમાં 8 8 ઘટતા જાય છે, એટલે 15માંથી 8 ઘટે એટલે અહીંયા 7 આવે છે. પ્રશ્ન 23 6 7 13 20 33. તો અહીંયા જોઈએ કે આમાં તમને બાજુમાં એનું સોલ્યુશન આપેલું છે કે બે સંખ્યાઓનો સરવાળો થાય છે. 6 ને 7 13 થયા, 13 ને 7 20, 20 ને 13 33, 33 ને 20 53, એટલે અહીંયા જવાબ આવે છે એ 53. પ્રશ્ન 24 4 16 64 પછી અહીંયા 1024 આપેલા છે, તો એમાં કઈ શું આવશે? તો અહીંયા આપણે જવાબ આવે છે 256. અહીંયા ક્રમમાં 2નો વર્ગ છે, પછી 4નો વર્ગ છે, પછી 8નો વર્ગ છે, પછી ડબલ 8ના ડબલ એટલે કે 16નો વર્ગ કરીએ તો 256 આવે છે. પ્રશ્ન 25 17 27 47 અને 77 પછી શું આવે? તો કે ડી જવાબ છે 117. તો કે કેવી રીતે આવે? તો કે 17માં 10 ઉમેર્યા છે, પછી 20 ઉમેર્યા છે, પછી 30 ઉમેર્યા છે, અને હવે 40 ઉમેરીએ એટલે 117 આવે છે.
પ્રશ્ન 26 23 32 26 પછી ખાલી જગ્યા છે 29 40 32 44. અહીંયા આપણે એક પછી એક સંખ્યા જોઈએ. અહીંયા 23 પછી 26 આવ્યા, 26 પછી અહીંયા ખાલી જગ્યા છે, અહીંયા 29 આવ્યા. તો 23માં 3 ઉમેરા 26, 26માં 3 ઉમેરા 29, એ અલગ શ્રેણી છે. પછી અહીંયા બીજી શ્રેણીમાં છે 32, 32 પછી ખાલી જગ્યા છે, પછી અહીંયા 40 અને અહીંયા પછી 44 છે. તો અહીંયા 4 4નો વધારો થાય છે એટલે અહીંયા 32 પછી 36 આવે છે, એટલે જવાબ ડી આવે છે. પ્રશ્ન 27 આપેલ વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ શોધો. તો અહીંયા આપણે જવાબ આવે છે ડી, પોંડિચેરી. પ્રશ્ન 28 આપેલ વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ શોધો. તો અહીંયા આપણે જોઈએ, અહીંયા જવાબ આવે છે સી, પતંગાકાર ચતુષ્કોણ. પ્રશ્ન 29 એસિડ, ખાટો સ્વાદ, બેઝ. તો તમને વિજ્ઞાનમાં ભણવામાં આવેલું જ છે કે બેઝનો સ્વાદ છે એ તુરો હોય, એટલે જવાબ આવે છે બી, તુરો સ્વાદ. પ્રશ્ન 30 એમાં ANT બરાબર 179 અને DOG બરાબર 405 છે, તો GOAT બરાબર કેટલા થાય? તો અહીંયા આપણે G છે તો અહીંયા G બરાબર 5 આવે, O છે તો O બરાબર 0 આવે, A છે તો અહીંયાથી આપણે A બરાબર 1 લઈએ અને T છે તો T બરાબર 9 લઈએ, એટલે જવાબ આવે છે C, 5019. પ્રશ્ન 31 આમાં પણ ઉપરની જેમ જ છે. TASK બરાબર 3147 આપેલા છે અને FLAME બરાબર 25 1 68 આપેલા છે. તો અહીંયા શબ્દોને આના મુજબ ગોઠવતા ફ્લાસ્ક FLASK મુજબ ગોઠવીએ તો જવાબ આવે છે ડી, 25 14 7. પ્રશ્ન 32 કેપિટલ અક્ષરોમાં એક શબ્દ અંગ્રેજી ભાષામાં આપ્યો છે, તેની નીચે 4 શબ્દ ઉત્તર સ્વરૂપે આપેલા છે, તેમાંથી માત્ર એક જ શબ્દ આપેલા શબ્દના અક્ષરોમાંથી બનતો નથી, આ શબ્દ શોધો. તો અહીંયા આપણે જવાબ આવે છે એ. આપણે અહીંયા ઇન્ટિગ્રલ છે તેમાંથી અહીંયા ઇન્ટ્રેટી નથી બનતું, કારણ કે અહીંયા આપણે જોઈશું કે આમાં છેલ્લે વાય આવે છે પણ આમાં વાય આવતો નથી. પ્રશ્ન 33 શબ્દ લિનિયરમાંથી નીચેનામાંથી કયો શબ્દ બનાવી શકાય નહીં? તો અહીંયા તમારે જોઈ શકાય છે કે જવાબ આવે છે બી. બીમાં અહીંયા ટી આવેલો છે પણ લિનિયરમાં ક્યાંય ટી આવતો નથી. પ્રશ્ન 34 આ આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ છે? જેનો જવાબ છે કુલ 8 ત્રિકોણ છે. પ્રશ્ન 35 નીચે આપેલ શબ્દના અંગ્રેજી મૂળાક્ષરોને તેમના મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે ગોઠવી સાચો ક્રમ લખો. તો અહીંયા આપણે અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે લખતા જવાબ આવે છે બી. પ્રશ્ન 36 નીચે આપેલા શબ્દના અંગ્રેજી મૂળાક્ષરોને તેમના મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે ગોઠવી સાચો ક્રમ લખો. તો અહીંયા આપણે ટેબ્લેટ છે તેને આપણે અંગ્રેજી મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવતા જવાબ આવે છે સી. પ્રશ્ન 37 અહીંયા 4 આકૃતિ આપેલી છે. આ 4 આકૃતિમાંથી કઈ આકૃતિ અલગ છે તે તમારે દર્શાવવાનું છે. તો જેનો જવાબ છે એ, આકૃતિ 1 એ અલગ છે. અહીંયા જોઈએ કે ત્રિકોણની અંદર ત્રિકોણ છે, લંબચોરસની અંદર લંબચોરસ છે, અર્ધવર્તુળની અંદર અર્ધવર્તુળ છે, પણ અહીંયા ચોરસની અંદર વર્તુળ છે, એટલે એ આકૃતિ અલગ છે. અહીંયા પણ 4 આકૃતિ આપેલી છે જેમાંથી જવાબ આવે છે સી, આકૃતિ 3 અલગ છે. અહીંયા જોઈએ કે અહીંયા ત્રિકોણ છે, અહીંયા પણ ત્રિકોણ છે, પણ આ જે ત્રીજા નંબરનું છે એ અહીંયા સીધું ત્રિકોણ છે અને અહીંયાથી એનાથી વિરુદ્ધ દિશામાં ત્રિકોણ છે, એટલે આકૃતિ 3 અલગ છે. પ્રશ્ન 39 અહીંયા પણ 4 આકૃતિ આપેલી છે, એમાં આકૃતિ 2 એટલે કે જવાબ બી આવે છે. અહીંયા આપણે જોઈશું કે અહીંયા ચોરસ છે, ત્રિકોણ છે અને અંદર પાછું ચોરસ છે. અહીંયા ગોળ છે, ચોરસ છે, ત્રિકોણ છે. અહીંયા ચોરસ, ગોળ, લંબચોરસ, એટલે અહીંયા 12 જે આકૃતિ છે એની આકૃતિ અંદર છે, પણ અહીંયા આકૃતિ 2માં 12 આકૃતિ ગોળની છે અને અહીંયા અંદર ત્રિકોણ છે, એટલે એ આકૃતિ અલગ છે.
પ્રશ્ન 40 અહીંયા આપણે 4 આકૃતિ આપેલી છે, એના પછી કઈ આકૃતિ આવશે એ તમારે કહેવાનું છે. જેનો જવાબ આવે છે ડી. અહીંયા જોઈશું કે અહીંયા પેલા તીર અહીંયા ઉપર હતું, પછી અહીંયા ઉપરની દિશામાં છે, પછી જમણી બાજુ તીરની નિશાની છે, પછી નીચે આવે છે, તો પછી તીર છે એ તમારે ડાબી બાજુ તીર દર્શાવતું હોય તેવી આકૃતિ અહીંયા આવશે. એટલે જવાબ ડી આવે છે. પ્રશ્ન 41 એમાં પણ 4 આકૃતિ આપેલી છે. એમાં જોઈએ કે એમાં જવાબ એ આવે છે. કેવી રીતે? તો કે અહીંયા આપણે જોઈશું કે તીર છે એ અહીંયા આપેલું છે, ત્યાંથી પછી અહીંયા આવેલું છે, પાછું એની મૂળ જગ્યાએ આપેલું છે, તો એના પછીની આકૃતિમાં પાછું અહીંયા આવતું હોવું જોઈએ. પછી બીજું એમાં નિશાની કઈ છે? તો કે અહીંયા 0 છે એ અહીંયા છે. 3 આકૃતિમાં 0નું સ્થાન સરખું જ છે. પછી અહીંયા ડોટ છે, ટપકું કાળું, એની અહીંયા છે, પછી ઉપર ગયું સામેની બાજુ, પછી પાછું હતું ત્યાં આવ્યું અને હવે પાછું ઉપર આવે, એટલે આકૃતિ એના આધારે આપણે કહી શકીએ કે આકૃતિ એ જવાબ આવે છે. પ્રશ્ન 42 નીચે આપેલા શબ્દના અંગ્રેજી મૂળાક્ષરોને તેમના મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે નહીં, ગોઠવણીનો સાચો ક્રમ લખો. તો અહીંયા આપણે અંગ્રેજીમાં એક્ઝામિનેશન આપેલું છે, જેને આપણે અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે ગોઠવીએ તો જવાબ એ આવે છે. પ્રશ્ન 43 અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવો. એટલે અહીંયા આપણે 4 શબ્દ આપેલા છે, ગુંદર, લાકડીનો ભારો, કાગળ અને વન. એને આપણે ક્રમ પ્રમાણે ગોઠવવાના છે. તો કે સૌથી પહેલા વન છે એટલે કે જંગલ છે, એમાંથી લાકડીનો ભારો હોય, પછી એમાં ગુંદર પણ મળે અને એમાંથી કાગળ પણ મળે છે. એટલે આ ક્રમ આપણે એ સાચો છે. પ્રશ્ન 44 એમાં પણ અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવવાનું છે. સમુદ્ર, ઝરણું, નદી ને હિમનદી. તો આપણે જોઈએ કે સૌથી પહેલા હિમનદીમાંથી આપણે પાણી હોય તે ઝરણા સ્વરૂપે જાય છે, પછી નદી બને છે એ સમુદ્રમાં જાય છે, એટલે જવાબ આપે છે બી. પ્રશ્ન 45 અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવો. અહીંયા પણ આપણે છત, દિવાલ, બારી અને પાયો એને ક્રમ મુજબ ગોઠવીએ તો જવાબ આવે છે સી. પ્રશ્ન 46 આપેલ વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ શોધો. તો અહીંયા આપણે જવાબ આવે છે સી, સોનેટ. પ્રશ્ન 47 અહીંયા આપણે જોઈએ કે એક કોષ્ટક આપેલું છે, જેમાં અહીંયા ખાલી જગ્યા આપેલી છે, તે જગ્યાએ કઈ સંખ્યા આવશે? તો કે અહીંયા આપણે છે ઉપરની 3 લાઈનનો ગુણાકાર નીચે આપેલ છે. 9 8 72 1 72, 6 5 30 તેરી 90. હવે અહીંયા 7 દુ 14, 14ના ઘડિયામાં ક્યારે 56 આવે? તો કે 14 ચોક 56, એટલે અહીંયા આપણે 4 આવે છે. જવાબ સી મળશે. પ્રશ્ન 48 માં અહીંયા આપણે આકૃતિ આપેલી છે, અહીંયા 9 છે, તો સામે શું આવશે? તો અહીંયા બધામાં આપણે આ બીજા અંક પરથી જોઈ શકીએ કે અહીંયા 3 હતા, તો 3 તેરી 9. અહીંયા 4 એટલે અહીંયા 2 છે, તો 2 દુ 4. અહીંયા 5 છે, તો 5 ગુણ્યા 5 25. તો અહીંયા શું આવે? તો કે 3 તેરી 9 અથવા 9 તેરી 81. એટલે અહીંયા આપણે 81 એ જવાબ આવે છે. 49 છે, એમાં આકૃતિ આપેલી છે, એમાં અહીંયા તમને દર્શાવેલું છે કે સામસામેની સંખ્યાનો ગુણાકાર. અહીંયા આપણે જોઈએ કે 5 ચોક 20 અને 3 દુ 6, 20 વત્તા 6 એટલે 26, 8 પંચા 40 ને 6 પંચા 8 ચોક 32 અને 6 પંચા 30, એનો સરવાળો એટલે અહીંયા 8 તેરી 24 ને 7 પંચા 35, બંનેનો સરવાળો બી 59 મળે છે. અહીંયા 50મી આકૃતિ આપેલી છે, જેમાં સહેલું છે કે આ જે ભાગ છે તેમાં કઈ બે સંખ્યા આવે છે? તો કે એમાં 3 અને 4 આવે છે, જેનો ગુણાકાર અહીંયા આપેલો છે. એવી જ રીતના આ બંનેનો ગુણાકાર અહીંયા આપેલો છે, આ બંનેનો ગુણાકાર અહીંયા, તો 5 ગુણ્યા 2 એટલે અહીંયા 10 આવે છે. જવાબ બી 10 મળશે. પ્રશ્ન 51 એમાં અહીંયા આપણે જોઈશું કે
જવાબ એ 114 આવે છે. કેવી રીતે? તો કે અહીંયા છે ઉપરની સંખ્યાની બાદબાકી અને નીચેની સંખ્યાની બાદબાકી કરી જે જવાબ આવે એની પછી ફરીથી બાદબાકી કરવામાં આવે છે. જેમ કે અહીંયા જોઈએ 184 માંથી 56 બાદ થાય તો 128 આવે. તેવી જ રીતના 48 માંથી 34 બાદ થાય તો 14 મળે છે. હવે 128 ને 14 ની બાદબાકી કરીએ તો 114 મળે છે. એટલે જવાબ એ આવે છે. પ્રશ્ન 52 નીચેનામાંથી કોણ બીજા બધાથી જુદું છે? તો અહીંયા આપણે જોઈશું કે એ કેલેન્ડર જવાબ મળે છે. બાકી 3 જે જવાબ છે એ તમારે સમય દર્શાવે છે અને કેલેન્ડર છે એ તમારે તારીખ દર્શાવે છે. પ્રશ્ન 53 નીચેનામાંથી કોણ બીજા બધાથી જુદું છે? અહીંયા આપણે જોઈશું કે જવાબ આવે છે ડી 14, 11 અને 13. અહીંયા આપણે બધી બેકી સંખ્યા છે, અહીંયા બેકી સંખ્યા છે, અહીંયા પણ બેકી સંખ્યા છે. આ એકમાં એકી સંખ્યા આવેલી છે. પ્રશ્ન 54 નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો સંબંધ શોધો. નદી તો તેની ઉપર બંધ બાંધવામાં આવે, ટ્રાફિક તો ત્યાં સિગ્નલ લગાવવામાં આવે છે. એટલે જવાબ આવે છે સી. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો સંબંધ શોધો. પ્રશ્ન 55 એરોપ્લેન છે તેમાં જે ડ્રાઈવર એટલે કે પાયલોટ બેસે તેને કોકપીટ કહેવાય. તેવી જ રીતના ટ્રેન તો તેનું જવાબ આવે છે સી એન્જિન. પ્રશ્ન 56 રામાયણ તો વાલ્મીકીએ લખેલી હતી, મહાભારત તો વેદવ્યાસે લખેલી હતી. જવાબ આવે છે એ. પ્રશ્ન 57 સાપુતારા ગુજરાતમાં આવેલું છે, નૈનીતાલ ઉત્તરાખંડમાં આવેલું છે. એટલે જવાબ આવે છે ડી ઉત્તરાખંડ. પ્રશ્ન 58 વોટર પાણી છે એને એમાંથી એને ઠંડો કરવામાં આવે તો બરફ બને છે અને વેપર એટલે કે વરાળ એને ઠંડી બનાવવામાં આવે તો તેમાંથી પાણી બને છે. એટલે જવાબ આવે છે બી વોટર. પ્રશ્ન 59 જો શ્વાનને સાંકેતિક ભાષામાં 62, 15 અને સેન્સને 64, 56, 4 લખાય તો ન્યૂઝ માટે કયો કોડ થશે? જેનો જવાબ આવે છે ડી 5, 2, 4, 6. અહીંયા તમારે આપણે જોઈએ કે એન છે તો એન માટે અહીંયા આપણે છે 5 વાપરવામાં આવ્યો છે. ઈ માટે અહીંયા 4 વાપરવામાં આવ્યો છે. પછી ડબલ્યુ તો કે ડબલ્યુ માટે અહીંયા આપણે 6 વાપરવામાં આવ્યો છે. એટલે આપણે અહીંયા જવાબ આવે છે બી 54, 62. પ્રશ્ન 60 ચા, પાંદડા, કોફી તો બીજ. એટલે જવાબ આવે છે બી બીજ. અહીંયા ખૂટતા મૂળાક્ષર લખવાના છે. અહીંયા 61મું છે તેમાં BEINT એમાં અહીંયા જવાબ આવે છે ડી એ જવાબ આવે છે. પ્રશ્ન 62 TRPNL એમાં જવાબ આવે છે બી જે અને એચ. પ્રશ્ન 63 AZCXFU જેના મુજબ અહીંયા જવાબ આવે છે સી JQ. નીચે આપેલ વિકલ્પોમાંથી સમીકરણમાં ગાણિતિક સંજ્ઞાઓ બદલી જવાથી ખોટું બને છે. આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સમીકરણ સાચું બનાવો. અહીંયા પ્રશ્ન 64 છે જેમાં આ વચ્ચે જે નિશાની આપેલી છે એની જગ્યાએ આ ઓપ્શનમાં આપેલી નિશાનીઓ મૂકવાની છે અને તમારે જવાબ છે એ સાચો બને તે રીતના નિશાનીઓ મૂકવાની છે. તો અહીંયા આપણે
64માં પ્રશ્નમાં ડી જવાબ આવે છે. ઓછા ગુણ્યાને મૂકીએ તો અહીંયા આપણે જવાબ ડી મળે છે. પ્રશ્ન 65 જેમાં આપણે જવાબ છે એ આવે છે. ભાગાકાર ગુણ્યા અને બરાબર મૂકીએ એટલે 20 ભાગ્યા 200 ભાગ્યા 20 એટલે 10 આવે. 10 ગુણ્યા 15 એટલે 150 મળે છે. પ્રશ્ન 66 જેમાં આપણે સી ગુણાકાર ભાગાકાર અને બરાબરની નિશાની મૂકીએ તો અહીંયા ગુણાકાર મૂકીએ તો 25 ગુણ્યા 15 પછી તેને ભાગ્યા 5 કરીએ એટલે જવાબ 75 આવે. એ રીતના આપણે નિશાનીઓ મૂકી શકાય. પ્રશ્ન 67 નીચેના પ્રશ્નો 67 થી 70 માટે આપેલ વિકલ્પો બાકીનાથી અલગ પડતો શબ્દ, વસ્તુ, સંસ્થા, સામગ્રી શોધો. જેમાં પ્રશ્ન 67 છે જેમાં આપણે જોઈએ કે અહીંયા પાવો, બીન, વાંસળી અને તંબુરો. તો અહીંયા આપણે જેનો જવાબ આવે છે ડી. ડી અલગ છે કારણ કે પાવો, બીન અને વાંસળી એ ફૂંક મારવાથી વાગે છે, જ્યારે તંબુરો છે તેમાં તાર આવેલો હોય. પ્રશ્ન 68 હેક્ટર, એકર, ચોરસ મીટર અને કિલોમીટર. અહીંયા આપણે જવાબ છે એ ડી કિલોમીટર આવે છે, કારણ કે હેક્ટર, એકર અને ચોરસ મીટર એક ક્ષેત્રફળ દર્શાવે છે, જ્યારે કિલોમીટર છે એ અંતર દર્શાવે છે. અહીંયા 69મો પ્રશ્ન છે જેમાં 4માંથી કયો જવાબ અલગ છે? તો એમાં જવાબ આવે છે ડી 4 ગુણ્યા લંબાઈ, કારણ કે આ ત્રણેય જે છે તે આપણે જોઈશું કે તે ત્રણેય ક્ષેત્રફળ દર્શાવે છે, જ્યારે 4 ગુણ્યા લંબાઈ એ પરિમિતિ દર્શાવે છે. પ્રશ્ન 70 રતાંધળાપણું, સ્કર્વી, રંગ અંધતા અને મોતિયો એમાંથી શું અલગ છે? તો કે સ્કર્વી, કારણ કે બાકીના ત્રણેય છે એ આંખના રોગો છે. પ્રશ્ન 71 50, 45, 40, 35 અને 30 એમાં આપણે ખૂટતી શ્રેણી મૂકવાની છે. તેમાં સૌ સહેલું છે કે એક પછી એક સંખ્યા છે તેમાં 5નો ઘટાડો થાય છે, એટલે અહીંયા જવાબ સી 25 આવે છે. પ્રશ્ન 72 અહીંયા પણ આપણે શ્રેણીમાં જોઈશું કે અહીંયા 2 છે, એના અડધા થયા 1, 1ના અડધા એટલે 1/2, 1/2ના અડધા 1/4, 1/4ના અડધા 1/8, એટલે જવાબ આવે છે બી. પ્રશ્ન 73 7, 10, 8 અહીંયા 7 પછી અહીંયા એક સંખ્યા મૂકીને 8 આવ્યા, પછી 9 આવ્યા, અહીંયા 10 પછી 11 ને 12, તો અહીંયા 9 પછી અહીંયા 10 આવે, જવાબ બી આવે છે. પ્રશ્ન 74 36, 34, 30, 28, 24 અહીંયા 2 નો ઘટાડો થાય છે, એટલે 24માંથી 2 માઇનસ થાય એટલે જવાબ આવે છે 22. પ્રશ્ન 75 53, 53, 40, 40, 27, 27 અહીંયા 13 નો ઘટાડો થાય છે, એટલે 27માંથી 13 ઘટાડીએ એટલે અહીંયા જવાબ બી 14 મળે છે. પ્રશ્ન 76 થી 79 ના વિકલ્પોને તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો. અહીંયા આપણે પ્રશ્ન 76 જોઈએ તો એને ચડતા ક્રમમાં ગોઠવીએ તો જવાબ આવે છે એ 1, 2, 3, 4, એટલે કે ક્રમમાં જ આપેલા છે. ઈંડું હોય તેમાંથી ઈયળ મળે, ઈયળ છે કોશેટો બનાવે અને કોશેટોમાંથી પછી પતંગિયું બને છે, જે તમારે વિજ્ઞાનમાં ભણવામાં આવી ગયું હશે. પ્રશ્ન 77 અહીંયા રાજ્યોના નામ આપેલા છે તે મુજબ તેને અમદાવાદથી અંતર મુજબ ગોઠવવાના છે, તો અહીંયા જવાબ આવે છે બી 4, 3, 2, 1, એટલે અમદાવાદથી અંતર છે એ સૌથી વધારે, સૌથી ઓછું મુંબઈનું થાય, પછી પૂના, પછી બેંગલુરુ અને પછી તિરુવનંતપુરમ. પ્રશ્ન 78 જેને પણ આપણે ક્રમ મુજબ ગોઠવવાના છે, તો અહીંયા સૌથી પહેલાં આપણે ડી જોઈશું, તો સૌથી ઓછો 4 એટલે કે એમોનિયા વાયુ હોય છે વાતાવરણમાં, હવામાં, પછી કાર્બન ડાયોક્સાઇડ, પછી
ઓક્સિજન અને પછી નાઇટ્રોજન. પ્રશ્ન 79 જેને પણ આપણે ઊંચાઈ મુજબ ગોઠવવાના છે. તો સૌથી ઊંચો છે આપણે ગિરનાર આવે છે, પછી પાવાગઢ આવે છે, પછી ચોટીલા આવે છે અને પછી કાળો ડુંગર આવે છે. એટલે આપણે ઊંચાઈ મુજબ ગોઠવવાના છે, એટલે જવાબ બી મળે છે. નીચેના પ્રશ્નો 80 થી 83 માંથી કઈ જોડી તેમના ગુણ પ્રમાણે ખોટી છે તે શોધો. અહીંયા 80મો પ્રશ્ન છે જેમાં જવાબ રાજકોટ અને ભાદર આવે છે. અહીંયા આ જવાબમાં થોડું ખોટું ટીક માર્ક થઈ ગયેલું છે. જવાબ આવે છે સી, રાજકોટ અને ભાદર એ જોડ ખોટી છે, કારણ કે રાજકોટ છે તેમાં આજી નદી આવેલી છે. પ્રશ્ન 81 એમાં આપણે અહીંયા જોઈશું કે વૈશાખ મહિનામાં રક્ષાબંધન આવે નહીં. એટલે મહાશિવરાત્રિ, ચૈત્રમાં રામનવમી, ફાગણમાં હોળી, પણ વૈશાખ મહિનામાં રક્ષાબંધન આવતી નથી, એટલે જવાબ ડી એ ની જોડ ખોટી છે. પ્રશ્ન 82 જેમાં જવાબ સી આવે છે, રાંચી અને છત્તીસગઢ એ બંને ખોટી જોડ છે. પ્રશ્ન 83 એમાં જવાબ આવે છે બી, 1 એ અવિભાજ્ય સંખ્યા છે જે ખોટું જોડ છે. પ્રશ્ન 84 જો એક મહિનામાં 6ઠ્ઠી તારીખે મંગળવાર હોય તો 12મી તારીખે અને 18મી તારીખે અનુક્રમે કયા વાર આવશે? જેનો જવાબ આવે છે બી, સોમવાર અને રવિવાર. પ્રશ્ન 85 પી એ ક્યુનો પિતા છે પણ ક્યુ એ પીનો પુત્ર નથી, તો ક્યુનો પી સાથે સંબંધ કયો હશે? અહીંયા આપણે જોઈશું કે પી છે એ ક્યુનો પિતા છે અને ક્યુ છે એ પીનો પુત્ર નથી. તો જવાબ શું આવશે? તો કે જવાબ બી આવે છે. એટલે ક્યુનો પી સાથેનો સંબંધ પુત્રી અને પિતાનો થશે. પ્રશ્ન 86 અહીંયા આપણે આકૃતિ આપેલી છે તેમાં કેટલા લંબચોરસ આવેલા છે? જેનો જવાબ છે સી, ડી 6. પ્રશ્ન 87 અહીંયા આકૃતિ આપેલી છે તેમાં કેટલા અર્ધવર્તુળ થશે? જેનો જવાબ છે એ, 4 અર્ધવર્તુળ બને છે. પ્રશ્ન 88મો જેમાં અહીંયા આકૃતિ આપેલી છે તેના પરથી મળતી આકૃતિ છે એ સી મળે છે. અહીંયા આપણે જોઈશું કે અહીંયા આ રીતની આકૃતિ આપેલી છે, પછી અહીંયા એક લીટી અને બીજી આકૃતિ આપેલી છે, પછી અહીંયા અને અહીંયા સરખું છે, તો અહીંયાથી પછી અહીંયા એક વધી જાય છે. પ્રશ્ન 89 એમાં અહીંયા આપણે 3 આકૃતિ આપી છે, એના પરથી છેલ્લી આકૃતિ બી જવાબમાં આવે છે. એ આપણે એની આંખો પરથી જોઈ શકીએ છીએ કે પહેલા આંખો અહીંયા ડાબી બાજુ છે, પછી ઉપર છે, પછી જમણી બાજુ જાય, તો હવે નીચેની તરફ એની આંખો હોઈ શકે. પ્રશ્ન 90 એમાં આપણે જવાબ આવે છે ડી. અહીંયા આપણે જોઈશું કે અહીંયા પંચકોણ છે જેને દિશા બદલાઈ અને બધા એના ખૂણા પર ટપકા કરવામાં આવેલા છે. એવી જ રીતના અહીંયા છે સ્ટાર છે, જેમાં બધા ઉપર ટપકા મૂકીએ તો આ આકૃતિ મળે છે. પ્રશ્ન 91 વર્ગખંડમાં એક ચોરસ અને એક લંબચોરસ કાળું પાટિયું છે, બંનેના ક્ષેત્રફળ સરખા છે. જો ચોરસ કાળા પાટિયાની બાજુનું માપ 60 સેન્ટીમીટર હોય અને લંબચોરસ કાળા પાટિયાની લંબાઈ 90 સેન્ટીમીટર હોય, તો લંબચોરસ કાળા પાટિયાની પહોળાઈ કેટલી હશે? હવે આપણે ચોરસ કાળું પાટિયું અને લંબચોરસ બંનેનું ક્ષેત્રફળ સરખું છે, તો પહેલાં આપણે ચોરસનું ક્ષેત્રફળ શોધીએ. એટલે 60 સેન્ટીમીટર લંબાઈ પરથી તેનું ક્ષેત્રફળ આપણને 3600 ચોરસ સેન્ટીમીટર મળે છે, જેનો ઉપયોગ આપણે લંબચોરસના ક્ષેત્રફળવાળા સૂત્રમાં મૂકી અને કરીએ ત્યારે આપણને જવાબ
એ 40 સેન્ટીમીટર મળે છે. પ્રશ્ન 92 5 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા અર્ધવર્તુળની વ્યાસ સહિતની પરિમિતિ શોધો. અહીંયા આપણે સૌપ્રથમ 5 સેન્ટીમીટર ત્રિજ્યા પરથી પાઈ આરની 2 ઘાતમાં ત્રિજ્યા મૂકી અને આપણે છે તેની 2 પાઈ આર મુજબ પરિમિતિ શોધવાની છે. પછી ત્રિજ્યા પરથી તેનો વ્યાસ શોધવાનો છે અને વર્તુળની જે પરિમિતિ એટલે કે પરિઘ મળે તેનો અડધું અને વ્યાસનો સરવાળો કરતા જવાબ સી 20.7 સેન્ટીમીટર મળે છે. પ્રશ્ન 93 ઉકેલ શોધો. અહીંયા આપણે ઉકેલ આપેલો જ છે. અહીંયા આપણે 3નો 1 સાથે ગુણાકાર કરેલો છે એટલે આપણે 4x - 3x + 15 મળશે બરાબર. અહીંયા 3નો આની બીજા કૌંસ સાથે ગુણાકાર કરીએ તો 6x - 6 મળે. હવે ચલવાળા પદને આપણે ડાબી બાજુ લઈ જઈશું અને અચળ સંખ્યાને જમણી બાજુ લઈ જતા 5x = 21 મળે છે. એટલે x = 21/5 મળે એટલે જવાબ છે એ સી મળે છે. પણ સીમાં થોડોક જવાબમાં ભૂલ છે. અહીંયા 5/21 લખ્યું છે પણ જવાબ આવે છે 21/5. પ્રશ્ન 94 એક શાળાના ધોરણ 10ના વિદ્યાર્થીઓ સાથે મળીને 2601 વાવાઝોડા અસરગ્રસ્ત માટે મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન આપે છે. વર્ગમાં જેટલી સંખ્યા છે તેટલા રૂપિયા પ્રત્યેક વિદ્યાર્થી આપે છે. તો વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ છે? અહીંયા આપણે જેટલા વિદ્યાર્થી છે તેટલો જ ફાળો આપે છે. એટલે વિદ્યાર્થીની સંખ્યા અને ફાળાની સંખ્યા સરખી છે. બંનેનો ગુણાકાર અહીંયા 2601 આવે છે. એટલે આપણે એ જોવું જોઈએ કે 2601 છે એ કોનો વર્ગ છે? તો જવાબ છે બી. 51નો વર્ગ છે એ 2601 થાય એટલે જવાબ બી મળશે. પ્રશ્ન 95 10 છોકરીઓની ઊંચાઈ સેન્ટીમીટરમાં નીચે પ્રમાણે છે. આ માહિતીનો વિસ્તાર કેટલો છે? અહીંયા આપણે વિસ્તાર શોધવા માટે આપણે બધાનો સરવાળો કરીને ટોટલ કુલ સંખ્યા વડે ભાગાકાર કરતા જવાબ બી 23 મળે છે. પ્રશ્ન 96 એક રેડિયો રિપેરિંગ દુકાનમાં 32માંથી 8 રેડિયો ખરાબ છે. તો કેટલા ટકા રેડિયો ખરાબ હોય છે? તો કે 32માંથી 8 રેડિયો ખરાબ હોય તો 100માંથી કેટલા રેડિયો ખરાબ હોય? તો જવાબ આવે છે એ 25% રેડિયો. પ્રશ્ન 97 નીચેનામાંથી કયા આકારના રૈખિક સમમિતિ અને પરિભ્રમણીય સમમિતિ બંને સમમિતિ ધરાવે છે? જેનો જવાબ છે ડી. એચ આકાર છે રૈખિક સમમિતિ એટલે કે વચ્ચેથી આપણે રેખા દોરીએ તો પણ સરખો છે અને પરિભ્રમણીય સમમિતિ પણ ધરાવે છે. પ્રશ્ન 98 અહીંયા આકૃતિ આપેલી છે તેને કેટલી ધાર, ફલક અને શિરોબિંદુ છે? તો અહીંયા આપણે જવાબ આવે છે સી. અહીંયા 16 ધાર છે, 9 શિરોબિંદુ છે અને ફલક પણ 9 મળે છે. પ્રશ્ન 99 અહીંયા આપણે એક સમીકરણ આપેલું છે એમાં કયા ગુણધર્મનો ઉપયોગ થયેલો છે? તો જેનો જવાબ છે સી. ક્રમનો ગુણધર્મ છે. અહીંયા આપણે જોઈશું કે અહીંયા આપણે -6/11 છે એની જગ્યાએ -8/21 આવે છે એટલે અહીંયા ક્રમ બદલાઈ જાય છે. પ્રશ્ન 100 40.96નું વર્ગમૂળ કેટલું થાય? તો અહીંયા જવાબ આવે છે બી 6.4. પ્રશ્ન 121 દેવાંશી દોડની સ્પર્ધામાં થોડું અંતર કાપ્યા બાદ પગના સ્નાયુઓ ખેંચાણ અનુભવે છે. આવું શાથી થાય છે? જેનો જવાબ છે સી. લેક્ટિક એસિડ એના શરીરમાં ઉત્પન્ન થાય છે. તમે વિજ્ઞાનમાં ભણી ગયા હશો કે જ્યારે આપણે વધારે મહેનતવાળું કે કોઈ પણ કાર્ય કરીએ છીએ ત્યારે આપણા શરીરમાં અજારક શોષણ થાય છે અને અજારક શોષણ થાય ત્યારે શરીરમાં લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. પ્રશ્ન 102 વનસ્પતિમાં થતી બાષ્પોત્સર્જનની ક્રિયામાં મારો રોલ મહત્વનો છે. બોલો હું કોણ છું? તો જેનો જવાબ છે પર્ણરંધ્ર. બીજા બધા જે મૂળ રોમ પ્રકાંડ એનો બાષ્પોત્સર્જનની ક્રિયામાં ઉપયોગ થતો નથી.
પ્રશ્ન 103 દોરીની લંબાઈ 1 મીટર લઈને બનાવેલ લોલકને 20 દોલનો પૂર્ણ કરતા 42 સેકન્ડ લાગે છે, તો તેનો આવર્તકાળ કેટલો હશે? તેનો જવાબ છે બી 2.1 સેકન્ડ. ₹104 કાન નાક ગળાના ડોક્ટર દર્દીની તપાસમાં શાનો ઉપયોગ કરે છે? જેનો જવાબ છે ડી અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે. પ્રશ્ન 105 વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પ્રદૂષિત પાણી પર સૌપ્રથમ કઈ પ્રક્રિયા કરવામાં આવે છે? જેનો જવાબ છે સી બાર સ્ક્રીનમાંથી પસાર કરવામાં આવે છે, જેથી તેમાં રહેલો મોટો કચરો નીકળી જાય છે. પ્રશ્ન 106 ઘઉંમાં થતો અંગારિયાનો રોગ કયા સૂક્ષ્મજીવોને કારણે થાય છે? જેનો જવાબ છે ફૂગને લીધે. પ્રશ્ન 107 ભારતમાં વાહન ચલાવતી વખતે પેટ્રોલ તેમજ ડીઝલની બચત કેમ કરવી તેની સલાહ કોણ આપે છે? તો કે જેનો જવાબ છે ડી PCRA નામની સંસ્થા તેના માટે સલાહ આપે છે. પ્રશ્ન 108 આપણા પાચન માર્ગના કયા અંગમાં રસાંકુરો હોય છે? જેનો જવાબ છે બી નાનું આંતરડું. જે વનસ્પતિઓ બીજી વનસ્પતિ દ્વારા બનાવેલા એક ખોરાકનો ઉપયોગ કરે છે તેને કેવી વનસ્પતિ કહેવામાં આવે છે? જેનો જવાબ છે પરાવલંબી. પ્રશ્ન 110 હવામાં પાણીની વરાળના માપનને શું કહે છે? જેનો જવાબ છે સી ભેજ કહે છે. પ્રશ્ન 111 નીચેનામાંથી કઈ આકૃતિનું અવલોકન કરી આકૃતિને અનુરૂપ જવાબ પસંદ કરો? અહીંયા આપણે જોઈશું કે લંબચોરસના 4 ભાગ છે, જેમાંથી એક ભાગ કલર છે, એટલે આને આપણે 1/4 એક ચતુર્થાંશ એવું લખાય. તેવી જ રીતના અહીંયા પણ આપેલું છે, એટલે 1/4 અને 1/4 બે વખત 1/4 આવે એટલે જવાબ આવે છે એ 2 × 1/4. પ્રશ્ન 112 એ સમાંતર બી હોય તો નીચે આપેલી આકૃતિમાં એક્સનું મૂલ્ય શોધો. અહીંયા આપણે જોઈ શકીએ કે અહીંયા જેટલો ખૂણો બનતો હોય તેટલો જ અહીંયા બને, એટલે જવાબ આવે છે ડી 50°. પ્રશ્ન 113 અઠવાડિયામાં ઐતિહાસિક સ્થળની મુલાકાત લેતા પ્રવાસીઓ માટેની કોષ્ટક દર્શાવેલું છે, જેમાં આપણે જેના આધારે જવાબ આપવાનો છે કે સોમવારે અને શુક્રવારે મુલાકાત લેતા પ્રવાસીઓની સરાસરી શું હશે? જેનો જવાબ છે ડી 62.5. અહીંયા આપણે સોમવારે 65 અને શુક્રવારે 60 બંનેનો સરવાળો કરી અને ભાગ્યા 2 કરવાના છે. પ્રશ્ન 114 એક્સના 4 ગણા અને 14નો સરવાળો 42 થાય છે, જેને સમીકરણ સ્વરૂપે દર્શાવીએ તો એ જવાબ આવે છે. એક્સના 4 ગણા એટલે 4x અને એમાં 14 ઉમેરીએ એટલે જવાબ 42 આવે છે. પ્રશ્ન 115 21 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી વર્તુળાકાર તક્તીનો પરિઘ કેટલો થાય? અહીં આપણે
પરિઘનું સૂત્ર મૂકીએ 2πr, જેમાં આરની જગ્યાએ 21, પાઈની કિંમત 22/7 લઈએ તો 7 તેરી 21, 22 તેરી 66 ગુણ્યા 2 એટલે એ જવાબ 132 મળે છે. પ્રશ્ન 116. એક કાર 1 લીટર પેટ્રોલમાં 18 કિલોમીટર ચાલે તો તે કાર 2/3 લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપે છે? તો અહીં આપણે 1 લીટર તો 18, તો 3 2/3 બરાબર કેટલા? તો જવાબ આવે છે બી, 66 કિલોમીટર. પ્રશ્ન 117. અહીંયા આપણે માહિતીનો મધ્ય શોધવા માટે સૌપ્રથમ એને ચડતા ક્રમમાં ગોઠવીએ, ત્યારબાદ વચ્ચેની સંખ્યા આપણને એ 14 મળે છે. પ્રશ્ન 118. આપણે આપેલ આકૃતિમાં બાહ્ય યુગ્મકોણની જોડ કઈ છે? તો અહીંયા જવાબ આવે છે સી. બાહ્ય યુગ્મકોણ એ, એચ અને બી અને જી મળે છે. પ્રશ્ન 119. એક ઝાડની ઊંચાઈ 18 મીટર છે, તે 5 મીટરની ઊંચાઈથી તૂટી જમીન પર પડે છે, તો ઝાડ થડથી કેટલો દૂર હશે તે શોધવાનું છે. અહીંયા આપણે જોઈશું કે આ ઝાડ હતું તે 5 મીટરની ઊંચાઈથી તૂટે છે, પછી જે બાકીનો ભાગ છે તે 13 મીટરનો હશે. તો આપણે અહીંયા તેનું અંતર શોધવા માટે અહીંયા સૂત્રનો ઉપયોગ કરીએ કે બે બાજુનો સરવાળો છે એ ત્રીજી બાજુ જેટલો થાય છે. તો અહીંયા બંને બાજુ છે એનો સરવાળો, આ બંને બાજુનો એના વર્ગનો સરવાળો કરીએ અને પછી એનું સાદું રૂપ આપતા જવાબ 144 આવે છે, જેનું આપણે વર્ગમૂળ કાઢીએ તો બી એટલે કે 12 મીટર છે એ તમારે જવાબ મળશે. પ્રશ્ન 120. કિંમત શોધો. -9/13 ભાગ્યા -7/11. અહીં આપણે ભાગાકારની નિશાની છે એટલે આ સંખ્યાને છે વિરુદ્ધ સંખ્યા વ્યસ્ત સંખ્યા લખવામાં આવે છે એટલે 11/-7 થઈ જાય, એટલે ઉપર 11 ગુણ્યા 9 99 આવશે અને નીચે 13 ગુણ્યા 7 એટલે 91 આવે, એટલે જવાબ ડી 99/91 જવાબ મળે છે. પ્રશ્ન 121. નીચેના પૈકી કઈ જોડ સુસંગત નથી? જેનો જવાબ છે બી, સામાન્ય સુલભ સંસાધન અને ખનિજ તેલ. પ્રશ્ન 122. ગુજરાતમાં ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોત દ્વારા ઉર્જા મેળવવા સ્થળના નામમાંથી અયોગ્ય નામ જણાવો. જેનો જવાબ છે ડી, ગરમ પાણીના ઝરા અને દાંતીવાડા એ ખોટી જોડ છે. પ્રશ્ન 123. ગુજરાતનો કયો પ્રદેશ લાંબા તારના કપાસના ઉત્પાદન માટે જાણો છે? જેનો જવાબ છે સી, કાનમ પ્રદેશ. પ્રશ્ન 124. અહીંયા આપણે જોડકા આપેલા છે જે આપણે જોડવાના છે, જેમાં આપણે જવાબ આવે છે સી. પ્રશ્ન 125. ભારતીય ઐતિહાસિક વારસામાંથી નીચે જણાવેલા કયા વારસાનો શિલ્પ સ્થાપત્ય વારસામાં સમાવેશ થતો નથી? અહીંયા આપણે જોઈએ કે આ બધા છે એ શિલ્પ છે. કુતુબ મિનાર, કીર્તિસ્તંભ અને ભદ્રનો કિલ્લો આ બધા શિલ્પ એટલે કે બનાવવામાં આવેલા છે. મકાન તો ન કહી શકાય, પણ આ બધા આપણા પૌરાણિક શિલ્પ છે. પણ પાટણના પટોળા છે એ અલગ વસ્તુ છે, એટલે જવાબ આવે છે સી. 126. તમારા ગામમાં ભૂમિ પ્રદૂષણ ઘટાડવા માટે તમારે શું ન કરવું જોઈએ? જેનો જવાબ છે ડી, જંતુનાશક દવાઓનો વધુમાં વધુ ઉપયોગ કરી કીટાણુનો નાશ કરવો એ ન કરવું જોઈએ. પ્રશ્ન 127. ઈશિતા ભારતના ઠંડા રણના પ્રવાસે જવાની છે, તો તે કયા પ્રદેશના પ્રવાસે મુલાકાતે જવાની હશે? જેનો જવાબ છે એ, લડાખ એ ઠંડુ રણ કહેવાય છે, કારણ કે ત્યાં બરફ પડે છે. પ્રશ્ન 128. સલ્તનત શાસનકાળમાં 40 તુર્કી અમીરોના દળની રચના કયા નામે ઓળખવામાં આવતી? જેનો જવાબ છે ડી, ચેહનગાલ. પ્રશ્ન 129. ગુજરાતી કયા આદિકવિના પ્રભાતિયા જાણીતા છે? જેનો જવાબ છે એ, નરસિંહ મહેતાના પ્રભાતિયા આપણે ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત છે. પ્રશ્ન 130. જ્યોતિએ સોલંકી વંશના શાસકોની યાદી તૈયાર કરી છે, તે યાદીઓમાંથી કઈ યાદી સાચી છે?
અહીંયા જવાબ છે સી, મૂળરાજ, ભીમદેવ, સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ. પ્રશ્ન 131. મનુષ્યના શરીરની સૌથી મોટી ગ્રંથિ ખાલી જગ્યાનો સ્ત્રાવ કરે છે. અહીંયા જવાબ છે એ, પિત્તરસનો સ્ત્રાવ કરે છે. પ્રશ્ન 132. કીડીના ડંખમાં કયો એસિડ હોય છે? જેનો જવાબ આવે છે ફોર્મિક એસિડ. પ્રશ્ન 133. ખાલી જગ્યા ઓક્સિજન યુક્ત રુધિરને ફેફસામાંથી હૃદય સુધી પહોંચાડે છે. જેનો જવાબ છે ડી, ફુફુસીય શિરા. પ્રશ્ન 134. ફ્યુઝ વિદ્યુત પ્રવાહની ખાલી જગ્યા અસર પર કાર્ય કરે છે. તમે જોયું હશે કે ફ્યુઝ છે એમાં રહેલો તાર ગરમ થઈ અને તૂટી જાય છે, એટલે ઉષ્મીય અસર દર્શાવે છે, એટલે જવાબ ડી આવે છે. પ્રશ્ન 135. સુગંધિત દ્રવ્યો પરફ્યુમ્સ બનાવવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. જેનો જવાબ છે સી, કોલટાર. પ્રશ્ન 136. બળતણના દહનથી ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જાના આધારે સાચો ચડતો ક્રમમાં ગોઠવવાનો છે. એટલે સૌથી ઓછી ઉષ્મા ઉત્પન્ન કરતું હોય તેને સૌથી પહેલાં લેવાનું છે. એટલે અહીંયા સૌથી પહેલાં આવશે છાણા, પછી લાકડું, પેટ્રોલ અને હાઇડ્રોજન, એટલે જવાબ ડી આવે છે. પ્રશ્ન 137. નીચેનામાંથી કોનું જ્વલન બિંદુ સૌથી નીચું છે? એટલે સૌથી ઝડપી કોણ સળગી જાય છે? તો જવાબ છે બી, કાગળનો કપ. પ્રશ્ન 138. તપેલીમાં રહેલી ચા ઉષ્મીય પ્રસરણની કઈ રીતથી ગરમ થાય છે? તો અહીંયા ચા છે એ પ્રવાહી છે, એટલે આપણે જાણીએ છીએ કે હંમેશા પ્રવાહી છે એ ઉષ્મા નયનની રીતે ગરમ થાય છે, એટલે જવાબ આવે છે ડી. પ્રશ્ન 139. નીચેનામાંથી ક્લિનિકલ થર્મોમીટર માટે કયું વિધાન ખોટું છે? જેનો જવાબ છે સી, વિધાન 2. મનુષ્યના શરીરના સંપર્કથી દૂર થતા થર્મોમીટરના પારાની સપાટી નીચી આવે છે. તો વિધાન 2 ખોટું છે. પ્રશ્ન 140. અમિતની મમ્મી તેના સફેદ શર્ટ પર પડેલા દાગને સાબુના ફીણથી ધોવે છે, તો કયા રંગના ધબ્બા જોવા મળશે? જેનો જવાબ છે ડી, લાલ. કારણ કે હળદર અને સાબુનો ફીણ એ બેઝ છે, જે હળદર સાથે લાલ રંગ મળે છે. પ્રશ્ન 141. નીચેનામાંથી કયો વિકલ્પ તાપમાનનો સૌથી વધુ વધારો સૂચવે છે? જેનો જવાબ છે બી, -10°થી +1. અહીંયા આપણે 11નો તફાવત મળે છે. અહીંયા આપણે 24થી 33 9નો તફાવત, -19થી 12 7નો તફાવત, અહીંયા -4થી 4°C. તેમાં 9નો તફાવત, અહીંયા બી છે એમાં 11નો તફાવત મળે છે, એટલે જવાબ બી મળશે. પ્રશ્ન 142. 110° પૂરક કોણનો કોટિકોણ કેટલો થાય? તો 110° પૂરક કોણ તમને 70° મળે, અને તેનો કોટિકોણનો સરવાળો 90° થવો જોઈએ, એટલે 70°નો કોટિકોણ આપણને સરવાળો 90 કરવા માટે 20 તેમાં ઉમેરવો પડે, એટલે બી 20° જવાબ આવે છે. પ્રશ્ન 143. એક પેનની વેચાણ કિંમત 70 છે. જો દુકાનદારે તેના પર 40% નફો મેળવવો હોય તો પેનની કિંમત પડતર કિંમત કેટલી હશે? જો અહીંયા આપણે જોઈએ કે 70 રૂપિયા છે એ 40% નફા સાથેની કિંમત છે, એટલે આપણે 40% નફા સાથેની, એટલે 140% નફા માટેની કિંમત એની 70% છે, 70 રૂપિયા છે. તો 100% એ કેટલા? તો અહીંયા આપણે ગણતરી કરતા જવાબ આપણને 50 મળે છે, એટલે જવાબ સી 50 આવે છે. પ્રશ્ન 144. સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર કયું છે? તો કે જવાબ છે સી, BH, એટલે કે પાયો ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ. પ્રશ્ન 145. 54 બરાબર 5.4 ગુણ્યા 1/10 તો 5400 બરાબર 5.4 ગુણ્યા કેટલા થશે? તો અહીંયા આપણે ગુણ્યા 100 કરેલા છે, ગુણ્યા 100 એટલે 2 શૂન્યનો વધારો થાય છે,
એટલે આમાં આપણે બે શૂન્યનો વધારો કરીએ તો આપણે અહીંયા 10ની 3 ઘાત મળે એટલે જવાબ એ આવે છે. પ્રશ્ન 146 4ની 4 ઘાત ગુણ્યા 4ની 2 ઘાત 1/2. અહીં આપણે ગણતરી દર્શાવેલી છે કે અહીંયા આપણે ઘાત છે એની ઘાતનો સરવાળો થાય એટલે 4 + 2 એટલે અહીંયા 6 ઘાત આવશે. એને ગુણ્યા 1/2 કરીએ એટલે 2 તેરી 6 એટલે 4ની 3 ઘાત જવાબ આવે છે. એટલે જવાબ સી મળશે. પ્રશ્ન 147 3 સેમી ગુણ્યા 3 સેમી ગુણ્યા 3 સેમી માપવાળા 3 સમઘનને બાજુઓમાં ગોઠવતા બનતા ઘનાકારનું માપ શું હશે? જેનો જવાબ છે એ 9 સેમી ગુણ્યા 3 સેમી ગુણ્યા 3 સેમી. પ્રશ્ન 148 4, 12 અને 15 વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ થશે? તો અહીંયા આપણે જવાબ છે ડી 720. આપણે 4, 12 અને 15 નો લસા લઈએ તો 720 મળે છે. પ્રશ્ન 149 -4/20 ની વ્યસ્ત સંખ્યા કઈ છે? જેનો જવાબ છે સી -20/4. કારણ કે વ્યસ્ત સંખ્યા છે તેમાં સંખ્યા છે એને ઉલટાવવામાં આવે છે, નિશાનીમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે 20 નીચે છે તો ઉપર જતા રહીએ અને 4 ઉપર હતા એ નીચે આવી જાય છે. પ્રશ્ન 150 એક થેલીમાં 4 લાલ દડા 4 લીલા દડા. જો યાચ્છાદિત રીતે થેલીમાંથી એક દડો પસંદ કરવામાં આવે તો તે લાલ રંગનો દડો હોવાની સંભાવના કેટલી? આપણે જોઈએ કે થેલી છે તેમાં 4 લાલ દડા છે એટલે 4 લાલ દડા છે એમાંથી એક લાલ દડો મળે તો આપણે તેની સંભાવના સી 1/2 મળે છે. પ્રશ્ન 151 અંગ્રેજોના શાસનકાળમાં ભારતમાં કુલરી, બુરહાનપુર અને ભદ્રાવતીમાં કયા ઉદ્યોગના કારખાના શરૂ કરવામાં આવ્યા? જેનો જવાબ છે બી લોખંડ અને પોલાદ ઉદ્યોગ. પ્રશ્ન 152 આંધ્રના ભોજ તરીકે કોને ઓળખવામાં આવે છે? જેનો જવાબ છે એ કૃષ્ણદેવ રાય. પ્રશ્ન 153 કાળા પેગોડા તરીકે ઓળખાતું રથ મંદિર કયા રાજ્યમાં આવેલું છે? જેનો જવાબ છે બી ઓડિશા. પ્રશ્ન 154 અગ્નિકૃત ખડક બેસાલ્ટ અને જળકૃત ખડક તો એમાં શું આવશે? તો જેનો જવાબ છે સી રેતાળ પથ્થર. પ્રશ્ન 155 નીચેનામાંથી કયું મોસમી પવનોનું ઉદાહરણ છે? જેનો જવાબ છે બી નૈઋત્યના પવનો. બાકી 3 જે જવાબ આપેલા છે તે અલગ જવાબ છે. પ્રશ્ન 154 જે નિશાની આપેલી છે એ શું સૂચવે છે? તો અહીંયા છે આવી રીતના અર્ધગોળાકાર અર્ધ લંબગોળાકાર હોય તો એનો અર્થ છે કે યુ ટર્ન લેવો નહીં એટલે જવાબ છે બી. પ્રશ્ન 157 વિશ્વ ગ્રાહક દિન ક્યારે ઉજવવામાં આવે છે? જેનો જવાબ છે એ 15મી માર્ચ. પ્રશ્ન 158 સ્ટોરેજ બેટરી બનાવવા કયું ખનિજ ઉપયોગી છે? જેનો જવાબ છે બી સીસુ. પ્રશ્ન 159 નીચેનામાંથી કયું દુર્લભ સંસાધન છે? જેનો જવાબ છે એ ક્રાયોલાઇટ. પ્રશ્ન 160 ડચ તો મછલીપટ્ટમ, ડેનિશ તો જેનો જવાબ છે સી શ્રીરામપુર જવાબ આવે છે. પ્રશ્ન 161 ઘઉં અને ચણા જેવા ધાન્યો માટે કઈ ભૂમિ યોગ્ય ગણાય? જેનો જવાબ છે બી ચીકણી ભૂમિ. પ્રશ્ન 162 કયો લેન્સ અને અરીસો હંમેશા ચત્તુ આભાસી અને વસ્તુના પરિણામ કરતાં નાનું પ્રતિબિંબ રચે છે? જેનો જવાબ છે સી બહિર્ગોળ લેન્સ અને બહિર્ગોળ અરીસો. પ્રશ્ન 163 ઉષાના ઘરની શાળાનું અંતર 120 કિલોમીટર છે. તેને બસમાં ઘરથી શાળા સુધી પહોંચતા 2 કલાક લાગે છે તો તે બસની ઝડપ શોધો. હવે 120 કિલોમીટર તેના ઘરનું અંતર છે તો બસથી શાળા સુધી પહોંચતા એને 102 કલાક એટલે લાગે છે.
એટલે 2 કલાકમાં 120 કિલોમીટર અંતર કાપે છે. તો 1 કલાકમાં કેટલું? તો કે આપણે 60 કિલોમીટર. એ જવાબ આવે છે એ 60 કિલોમીટર પ્રતિ કલાક. પ્રશ્ન 164. કયા સજીવમાં અંતઃફલન થતું નથી? જેનો જવાબ છે સી, માછલીમાં અંતઃફલન થતું નથી. પ્રશ્ન 165. હું પાચન માર્ગનો સૌથી પહેલો ભાગ છું. જેનો જવાબ છે ડી, જઠર. પ્રશ્ન 166. નીચેનામાંથી વનસ્પતિનું પ્રજનન અંગ કયું છે? જેનો જવાબ છે સી, પુષ્પ. પ્રશ્ન 167. પદાર્થમાં રહેલો ખાટો સ્વાદ તેમાં રહેલા ખાલી જગ્યાના કારણે હોય છે. જેનો જવાબ છે ડી, એસિડના કારણે ખાટો સ્વાદ હોય છે. પ્રશ્ન 168. નીચેના પ્રક્રિયા પૂર્ણ કરો. હાઇડ્રોક્લોરિક એસિડ વત્તા ખાલી જગ્યા બરાબર સોડિયમ ક્લોરાઇડ વત્તા પાણી. અહીંયા હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl, અહીંયા સોડિયમ ક્લોરાઇડ એટલે NaCl અને પાણી એટલે H2O. તો અહીંયા આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, અહીંયા ખાલી જગ્યામાં જવાબ બી મળે છે. પ્રશ્ન 169. કાગળની પટ્ટી પર ફૂંક મારતા પટ્ટી પરના ખાલી જગ્યામાં ઘટાડો થાય છે. હવે કાગળની પટ્ટી પર ફૂંક મારીએ ત્યારે તેના પરના દબાણમાં ઘટાડો થાય છે. એટલે જવાબ ડી મળે છે. પ્રશ્ન 170. ભાવિનની ઉંમર 25 વર્ષની છે તો તેનો 1 મિનિટમાં નાડી દર આશરે કેટલો હશે? જેનો જવાબ છે બી, 72 થી 80. પ્રશ્ન 171. મુગલ સામ્રાજ્ય સમયની રાજ્ય વ્યવસ્થા સંદર્ભે આપવામાં આવેલ જોડી પૈકી કઈ જોડ સાચી નથી? જેનો જવાબ છે એ, મહિસૂલી વ્યવસ્થાનો વડો એટલે કે વજીર. એ જોડ સાચી નથી. પ્રશ્ન 172. કોણાર્કના સૂર્ય મંદિર સંદર્ભે આપેલ વિગતો પૈકી કઈ વિગત સાચી નથી? જેનો જવાબ છે ડી, માત્ર 1 અને 3. અહીં આપણે 1 અને 3 જોઈશું કે મંદિરનું નિર્માણ 13મી સદીમાં થયું હતું અને 3 ગંગવંશના રાજા નરસિંહ વર્મન પ્રથમના સમયમાં મંદિરનું નિર્માણ થયું હતું. જે 2 સાચા વાક્યો છે. પ્રશ્ન 173. લેખક અને તેમની રચનાઓ સંદર્ભે આપવામાં આવેલ જોડ પૈકી કઈ જોડ સાચી છે? જેનો જવાબ છે એ, તુલસીદાસ અને વિનય પત્રિકા. એ જોડ સાચી છે. પ્રશ્ન 174. મહાસાગરના કવચને ખાલી જગ્યા કહેવામાં આવે છે. જેનો જવાબ છે ડી, સી માં. પ્રશ્ન 175. આયનાવરણ અને બાહ્યાવરણ જેવા 2 પેટા વિભાગોમાં વહેંચાયેલ આવરણ એટલે શું થાય? જેનો જવાબ છે એ, ઉષ્માવરણ. પ્રશ્ન 176. શાક, છાલ, લીલમ, સીસમ, લીમડો વગેરે જેવી કઠણ અને ઇમારતી લાકડો આપતી વનસ્પતિઓ પર સંશોધન કરવા માટે ભવ્યએ કયા પ્રકારના જંગલોની મુલાકાત લેવી પડશે? જેનો જવાબ છે બી, ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોની મુલાકાત લેવી પડશે. પ્રશ્ન 177. વિધાનસભાના સભ્ય બનવા માટેની લાયકાત સંદર્ભે કઈ બાબત સાચી નથી? જેનો જવાબ છે ડી, માત્ર 1 અને 3. એ સાચું નથી. તેની ઉંમર 21 કે તેથી વધુ હોવી જોઈએ. એ સાચું નથી. અને તે સરકારી સંસ્થામાં સવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ. એ પણ સાચું નથી. કારણ કે ઉંમર એની 25 વર્ષથી વધુ હોવી જોઈએ અને સરકારી સંસ્થામાંનું હોદ્દો ધરાવતો હોય એવું જરૂરી નથી. પ્રશ્ન 178. ભારતમાં સનદી સેવાઓથી શરૂઆત કરવાનો શ્રેય કયા ગવર્નર જનરલને થાય છે? જેનો જવાબ છે સી, કોર્નવોલિસ. પ્રશ્ન 179. યુરોપના ગ્રીનલેન્ડમાંથી મળી આવતા ક્રાયોલાઇટ ખનિજનો સમાવેશ કયા પ્રકારના સંસાધનોમાં થાય છે? જેનો જવાબ છે એ, એકલ સંસાધન. પ્રશ્ન 180. ભારતમાં આવેલ ખનિજ તેલના મુખ્ય ઉત્પાદક ક્ષેત્રોમાં કોનો સમાવેશ થાય છે? જેનો જવાબ છે સી, અસમમાં દિગ્બોય
અને મુંબઈમાં બોમ્બે હાઈ જેનો સમાવેશ થાય છે. તો મિત્રો અહીંયા આપણા NMMS 2023-24નું સંપૂર્ણ પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે, જેમાં તમને ગણિતના જવાબોનો સંપૂર્ણ સમજૂતી આપવામાં આવેલી છે, જેના પરથી તમે તેના જવાબો છે તેની સ્પષ્ટતા કરી શકો. તો આવા નવા અન્ય પેપર સોલ્યુશન જોવા માટે અમારી YouTube ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3 છે તેને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને જો કોઈ પ્રશ્નના જવાબમાં તમને દુવિધા જણાય તો અમારા કોમેન્ટ બોક્સમાં જઈ અને કોમેન્ટ કરો અને અમને સપોર્ટ કરો, જેથી અમે તમને આવા નવા ગણિત અને વિજ્ઞાનને લગતા પેપર સોલ્યુશન તેમજ ગણિત અને વિજ્ઞાનના ધોરણ 6, 7, 8ના સ્વાધ્યાયના સોલ્યુશનના તમને સંપૂર્ણ જવાબ આપી શકીએ. તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારો ખૂબ ખૂબ આભાર.